રામ રામ ને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. અત્યારે હું આવી ગયો છું સમર્થ ધામ મોવાણની અંદર. જોઈ લ્યો આ પ્રમાણેનું મંદિર છે અને અત્યારે આપણે મંદિરની પાછળ આવ્યા કાંઈ અને આગળ પણ બતાવીશ, પણ અહીંયા ટૂંકમાં નવું બન્યું એવું કંઈક કે ત્યાં અને અહીંયા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. અત્યારે હાલો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે અને જોઈ લો અહીંથી વાં સુધી એમને લાઈન જ છે મંદિરની. જોઈ લ્યો અહીંયા બધા અલગ અલગ ભગવાનના મંદિર છે, જોઈ લ્યો. અને અહીંથી વાં સુધી ખૂટે એમ જ નથી. અહીંયા પાછું સામે વાં સુધી એમને લાઈન જ છે. અને અહીં બધા દેવી દેવતાના મંદિર છે અને તમે કદાચ આખો દી લઈને આવો ને તો ખૂટે નહીં જેવું છે. આગળ હાલો શિવલિંગને છે ત્યાં જ. હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ અત્યારે ઉપર. આવો ત્યાં મૂર્તિ છે શંકર ભગવાનની મોટી. જોઈ લ્યો અહીંયા છે મૂર્તિ કેમ બાકી છે, મોટી છે અને આવી જ રીતે સામે છે. જોઈ લ્યો આ સમર્થ ધામનો વ્યૂ એક વખત ચેક કરો કેમ બાકી જોરદાર આવે ને. ઉપર જોઈ લ્યો પતરાન છે. અમે રામદેવ પીરની મૂર્તિ છે ત્યાં પણ જશું. હાલો તો મિત્રો અત્યારે ઉપર તો આવ્યા હતા, પણ જો એક વાત તમે ધ્યાન રાખજો, અહીંયા ટૂંકમાં ફોટો પાડવાની છૂટ છે પણ મૂર્તિ ઉપર નહીં ચડવાનું. જો અહીં લખેલ છે એટલું એક ધ્યાન રાખજો બીજું હું. અને હવે હાલો નીચે જાઓ અને અહીંથી જોઈ લ્યો એક વખત વ્યૂ ચેક કરો કેમ બાકી. અહીંયા મંદિર છે સામે રામાપીરની મૂર્તિ છે, ત્યાં જાઉં આપણે. ત્યારે હાલો નીચે જાઉં પછી તમને મળું. એટલે આગળ ગુફામાં જવાનું છે, નહીં મળી તમને. અને જોઈ લ્યો અહીંયા બધા મંદિર છે. જોઈ લ્યો મિત્રો અહીંયા છે પાતાળ લોક દર્શન, આકાશ લોક દર્શન અને હિમાલય દર્શન. ગુફા જાય છે, હાલો આગળ અંદર જાય પછી મળું તમને. આ જોઈ લ્યો મિત્રો આ ગુફા જાય છે પાતાળ લોક તરફ. પાતાળ લોકના હાલો તમને દર્શન કરાવી દઉં, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પહોંચી ગયા છે પાતાળ લોક અત્યારે અને અહીંથી શરૂઆત થઈ છે પાતાળ લોકની. નવ નાગ અને જોતા રહેજો, પાતાળ લોકના દર્શન કરાવી દઉં તમને. અહીંયા છે અહીંયા બધા ભગવાનના નામ લખેલા છે ઘડિયાળમાં. અને અહીંયા પણ છે નવ નાગ. આ પ્રમાણેનો કંઈક પાતાળ. અહીંયા છે મિત્રો નાગ કન્યા, નાગદેવ, આ બધા ટૂંકમાં પાતાળમાં નાગ હતા ને એ બધા છે. નાગદેવ પિતા બધા નાગ કન્યા. મિત્રો શું કહેવાય, આપણે મંદિર તો જોતા હતા અને પ્લસમાં જોઈ લ્યો કેમ બાકી ઉપર અહીં પતરાને એવી રીતે ડૂમ એવી રીતે બનાવેલ છે ને અહીંથી વાં સુધી. જોઈ લ્યો તમે કેમ બાકી. ને નવી મોવાણ ગામે આવેલું છે સમર્થ ધામ, તમને તો ખબર જ હશે. અને અહીંયા જો બધા દેવી દેવતાના મંદિર છે આ પ્રમાણે બધા અલગ અલગ છે. આપણે ટૂંકમાં જોયા ના હોય ને ઓળખતા ના હોય એવા બધાના છે. અને આ ટૂંકમાં આપણે શું કહેવાય આખો દી કદાચ આમાં બધા વાંચવા જાય ને તો શું કહેવાય આપણે પૂરું ના થાય એવું છે. અહીંયા જો મિત્રો અત્યારે અંદર તો આવ્યા હતા. અહીંયા જોઈ લ્યો રામાપીરની સભા ભરેલ છે એવું કંઈ કે. જોઈ લ્યો આ પ્રમાણે છે બધું. રામાપીર અહીંયા છે આપણા રામાપીર, જય રામાપીર. ને એ ટૂંકમાં સભા હાલે છે એવું કંઈ કે. જોઈ લ્યો આ બધા દેવી દેવતા છે એટલે આવું હું જોયા રાખજો, હું જોવા મળશે. આ છે આપણા રામદેવ પીરની સભા. અને અત્યારે આપણે મંદિરની પાછળ આવ્યા કાંઈ અને આગળ પણ બતાવીશ, પણ અહીંયા ટૂંકમાં નવું બન્યું એવું કંઈ કે ત્યાં અને અહીંયા. તો બ્લોગમાં કન્ટિન્યુ. અહીંયા તો ટૂંકમાં મિત્રો એવું છે કે આપણે આખો દી જોઈને તો મંદિર પૂરા ના થાય. અલગ અલગ વસ્તુઓ છે. અહીંયા કંઈક નવું બન્યું છે એટલે આ તમને અહીંયા છે આપણા બધા દેવી દેવતાઓ, બધા અલગ અલગ પ્રકારના, હજારો નહીં પણ લાખોની સંખ્યામાં હશે બધા આ દેવી દેવતાઓ. જોઈ લ્યો કંઈક આ પ્રમાણે છે. ને આ નવું બન્યું છે ટૂંકમાં બીજી બાજુ સમર્થ ધામ મંદિરની પાછળની બાજુ છે કંઈક આ પ્રમાણેનું છે. જોતા રહેજો બ્લોગ. મિત્રો હવે આપણે આવી ગયા છીએ બીજા માળે ઉપરની બાજુ, જ્યાં સીડીઓ જાય છે. અહીંયા પણ બતાવું હાલો તમને. અત્યારે હું છે ને બીજા માળે તો આવ્યો હતો. જો અહીંયા આ પ્રમાણે કંઈક મંદિર છે આ બધું. ટૂંકમાં બધા ભગવાન છે આપણા દેવી દેવતા. અને અહીંયા કામ ચાલુ છે. જોઈ લ્યો મોટું શિવલિંગ બને છે વા નીચે, કામ ચાલુ છે. જોઈ લ્યો મોટું બધું શિવલિંગ બને. હા એ ઉપર હજી ખાલી છે, એ બધી વસ્તુઓ બને. હાલો તો મિત્રો હવે અહીંથી આપણે આગળ જઈએ મેન મંદિર તરફ. જો અહીંયા આપણે આવ્યા હતા. અહીંયા ટૂંકમાં ઓલું નવું બન્યું ને મંદિરની પાછળ એ પ્રમાણે છે. અને વા સામે બેન ત્યાં ને અહીંયા. અને હવે આગળ જઈએ મેન મંદિર તરફ, ત્યાં વસ્તુ બતાવીશ હાલો. અને મિત્રો આમાં ઘણા બધા મંદિર છે. કદાચ બધા જ હું તમને બતાવવા જાઉં ને તો કદાચ એને આ વિડીયો મારો કેટલો ખબર કેટલી કલાકો થઈ જાય. કલાકો મિનિટમાં નહીં પણ કલાકોમાં હોય જાય. એટલે જે મેન એવું અલગ લાગે એ તમને બતાવું હું, તો જોતા રહેજો. બાકી આ બીજી બાજુ આવ્યો તો અહીંયા જોઈ લ્યો. અહીંથી વાં સુધી તમે જો કેટલો પલો છે.
ઓલી બાજુ સામે એમ જ હતું ને અહીંયા એમ જ છે. તો એ તમને બતાવું હું થોડું ઘણું જી બતાવું એ. અને મોવાણ એટલે મિત્રો આપણા મામાનું ગામ છે આપણે. એટલે આજે આવ્યો તો આમ કહું આટો દઈ આવો ને બાને આવ્યો તો હાલો બ્લોગ પણ બની જાય. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને મજા આવશે. શનિદેવનું છે કંઈક યમદેવ. અહીંથી જ ચાલો તમને શરૂ કરી દઉં. જો આ છે આપણા ચિત્રગુપ્ત, આ છે શનિદેવ રંદલમાં, સૂર્યદેવ, અને આ છે આપણા યમદેવ અને યમુનાજી જોઈ લેજો મિત્રો. અને આ છે આપણા મામાદેવ ને શનિદેવ, યમદેવ સોરી. અને મિત્રો આમાં ઘણા બધા મંદિર છે. કદાચ બધા જ હું તમને બતાવવા જાઉં ને તો કદાચ એને આ વિડીયો મારો કેટલી કલાકો થઈ જાય. કલાકો મિનિટમાં નહીં પણ કલાકોમાં હોય જાય. એટલે જે મેન એવું અલગ લાગે એ તમને બતાવું હું, તો જોતા રહેજો. બાકી આ બીજી બાજુ આવ્યો તો અહીંયા જોઈ લ્યો. અહીંથી વાહ સુધી તમે જો કેટલો પલો છે. ઓલી બાજુ સામે એમ જ હતું ને અહીંયા એમ જ છે. તો એ તમને બતાવું હું થોડું ઘણું જી બતાવું એ. અને મોવાણ એટલે મિત્રો આપણા મામાનું ગામ છે આપણે. એટલે આજે આવ્યો તો આમ કહું આટો દઈ આવો ને બાને આવ્યો તો હાલો બ્લોગ પણ બની જાય. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને મજા આવશે. અત્યારે હું બીજી બાજુ મિત્રો આવી ગયો ને અહીંયા તમને બતાવું જો. આ છે આપણા સાંઈ બાબા, દરિયાદેવ, સ્વામિનારાયણ, શ્રી ગોવિંદસિંહ અને ઈસુ ખ્રિસ્ત અને મહાવીર સ્વામી. ટૂંકમાં દરેક ધર્મના આવી જાય બધા, એવું કંઈ છે જોઈ લ્યો. તો મિત્રો બીજી એક વસ્તુ બતાવું, જોઈ લ્યો. કામધેનુ ગાય તમે જોયું હશે. અહીંયા છે જો ગારી ગાય, કામધેનુ ગાય અને આ છે સુરભી ગાય. અત્યારે મિત્રો મેળી માથે આવ્યો હતો અને તમને એવું બતાવું રામાપીરનું મંદિર. અહીંથી જોઈ લ્યો આ પ્રમાણેનો વ્યૂ છે. હાલો તમને બતાવું રામાપીરની મૂર્તિ છે ને મોટી, એ બતાવું હાલો. રામાપીરની મૂર્તિ તો છે પણ જોઈ લ્યો સ્પેશિયલી પુઠ્ઠાની બનાવેલી હોય ને એવું છે. જોઈ લ્યો કામગીરી જો. અને મેળી ઉપર તો આવ્યો હતો પણ જોઈ લ્યો અહીંથી વાં સુધી આ બાજુ ટૂંકમાં ખાલી રાખેલા પઠ અને આ બાજુ મંદિર છે કંઈ આ પ્રમાણે. અને હવે હાલો નીચે જાય ને હવે લોકો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, પછી મળી હાલો. અહીંયા કંઈ નામ નથી લખેલું, કદાચ ઘૂંસાઈ ગયું હોય કે એવું કંઈક હોય એવું કંઈક હશે. આ છે આપણા રામાપીર, આ છે વચરા દાદા અને અહીંયા છે આપણા વચરા દાદા. અને અહીંયા લખેલું નથી, કદાચ લગભગ લખેલું તો હતું પછી ઘૂંસાઈ ગયું. જો થોડું દેખાય છે. જો આ છે આપણા વચરા દાદા.